પાંચાળની પવિત્ર ધરા ચોટીલામાં ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આયોજિત 2 દિવસીય ચોટીલા ઉત્સવ 2026નો ભવ્ય પ્રારંભ થયો છે। જગપ્રસિદ્ધ શક્તિપીઠ ચામુંડા માતા ટેમ્પલના સાનિધ્યમાં યોજાયેલા આ ઉત્સવના પ્રથમ દિવસે ભક્તિ અને લોક સંસ્કૃતિનો અનોખો સંગમ જોવા મળ્યો, જેમાં મોટી સંખ્યામાં ભક્તો અને કલાપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે જિલ્લા કલેક્ટર કે.એસ. યાજ્ઞિકે જણાવ્યું હતું કે ચોટીલા માત્ર શક્તિધામ તરીકે જ નહીં, પરંતુ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મભૂમિ તરીકે પણ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે। તેમની પુણ્યતિથિ નિમિત્તે આયોજિત રંગ મેઘાણી કાર્યક્રમ દ્વારા તેમને સ્વરાંજલિ અર્પવામાં આવી હતી। કાર્યક્રમમાં અમદાવાદના રક્ષા પ્રોડક્શન દ્વારા રજૂ કરાયેલ રંગ મેઘાણી ફોક ફ્યુઝન મ્યુઝિક શો મુખ્ય આકર્ષણ રહ્યું, જેમાં મેઘાણીજીની અમર રચનાઓ અને સોરઠાની પ્રસ્તુતિએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા। આ ઉપરાંત રાજકોટના સ્પંદન ગ્રુપ દ્વારા લાવણી નૃત્ય સાથે ગણેશ વંદના, થાનગઢના પાંચાળ રાસ મંડળ દ્વારા હુડો રાસ તેમજ ભાવનગરના પ્રાચીન ગરબા અને ડાંગના પાવરી નૃત્યની રજૂઆત કરવામાં આવી હતી। કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો અને ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું। આ તકે સહભાગી તમામ કલાકારોને મોમેન્ટો અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમમાં મંદિર મહંતો, વિવિધ વિભાગોના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં ભક્તજનોએ હાજરી આપી કલાકારોને ઉત્સાહિત કર્યા હતા। રિપોર્ટર સિકંદર ભટ્ટી, સુરેન્દ્રનગર।